અસ્મિતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમ જનતાના મૂડમાં અત્યારે અમે આવી ગયા છે ઊંઝા પાટણ રોડ પર। અહીંયા કેટલાક ખેડૂતો મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। 5 વર્ષમાં મોદી સરકારની જે કામગીરી હતી કેવી લાગી તમને? બહુ સરસ। ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળે એ માટે એમને ટેકાના ભાવ બધા નક્કી કર્યા અને એમને જે વિઝન બનાવ્યું છે કે 2022માં ખેડૂતોની આવક અમે બમણી કરીશું અને એ મિશનમાં એવો પાર પડશે એવી અમને આશા છે ખેડૂત તરીકે। પણ વિપક્ષ એમ કહે છે કે મોદી સરકારના રાજમાં ખેડૂતો બહુ હેરાન થયા છે, એ આરોપ સાચા લાગે છે એમને? ના, જરાય નહીં। કારણ કે અત્યારે તમને કહું કે અત્યારે ભાવ ઊંચા નીચા તો બધી સરકારો વખત થાય છે, એના ઉત્પાદન ઉપર આધાર રાખે છે। સરકારના કેટલીક વખતે આપણે વાતાવરણના આધારે પેદાશ વધારે થઈ હોય અથવા ઓછી થઈ હોય એના ઉપર ઇફેક્ટ થાય છે, પણ સરકારની નીતિ તો સારી રહી છે અને ભાવ સારા મળેલા છે। વધુમાં મોદી સરકારની વધારે જો સફળતા હું માનું તો વિદેશ નીતિમાં છે। અત્યાર સુધીની સરકારની 70 વર્ષની કારકિર્દીમાં જો હાઈએસ્ટ પ્રદેશ નીતિ રહી હોય તો નરેન્દ્ર મોદી વખતે છે। પાકિસ્તાન જો જુદું પાડ્યું હોય તો નરેન્દ્ર મોદીએ પાડ્યું છે અને બધા દેશોમાંથી આપણને ટેકો મળે છે બાબત। પણ રાહુલ ગાંધી આરોપો મૂકે છે કે ઉદ્યોગપતિઓને બહુ ફાયદો પહોંચાડ્યો છે, ખેડૂતોના દેવા માફીની વાત આવે ત્યારે મોદી સરકાર કોઈ પગલાં નથી લેતી। આ બાબતમાં આપણે કોઈ જાજો રસ લેતા નથી, પણ અમારે તો એક જ વસ્તુ છે કે અમારા અહીંયા ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને જે આશાબેન ભાજપમાં જોઈન થયા અને જે વિકાસનો દોર અને પ્રજાલક્ષીનો જે દોર છે એ ઓન એન્ડ ઓન આગળ ને વધુ પ્રજા મજબૂત થાય, સક્ષમ થાય અને પ્રજાના લોકહિતનો કાર્ય થાય એ માટે આશાબેન જે કામગીરી જે હાથ ઉપર લીધેલી છે એ ધન્યવાદને પાત્ર છે અને આશાબેન જે તે કંઈ કાર્યો કરશે એ લોકહિત માટે કાર્યો કરશે અને પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ નહીં આવવા દે એ વાત નક્કર છે અને બધી જ સમગ્ર ગ્રામજનો પ્રજાજનો આશાબેનની સાથે જ છે। પણ આજે પક્ષ પલટા થાય છે ચૂંટણી સમયે, એને તમે કઈ રીતે જુઓ છો? પક્ષ પલટો થયો એમાં તો શું, આશાબેન કોંગ્રેસમાં હતો એમનું કંઈ કામ થતું નહોતું, ઘણા કજિયા કર્યા બધું। ભાજપમાં આયા જોડે એને પછી 200 કરોડનો કામ નક્કી કર્યો। અમારા જે ટુંડાવથી બ્રાહ્મણવાળનો રોડ હોય, બીજા રોડ હોય, અધૂરા કામ હોય બધા પૂર્ણ કર્યા અને આશાબેને ખાતરી આપી કે હું આવી તો એ બધા કામ પૂર્ણ કરીશ। કોઈ પીવાનું પાણી હોય, બોર હોય, આસ નાસ। મોદી સરકારે જીએસટી નોટબંધી કરી, નોટબંધી વખતે જે તકલીફો પડી એને લઈને વિરોધ પક્ષ મોદી સરકાર પર બહુ આરોપો મૂકે છે। સામાન્ય એક એવો નિયમ હોય છે, કોઈ પણ સરકાર નાણાકીય ફેરફાર કરે જે વખતે એટલે એક સમય પૂરતો થોડોક સમય પૂરતો આપણને અગવડતા પડતી હોય છે, એનો અર્થ એવો નથી હોતો કે મોદી સરકારે ખોટું કર્યું છે, બરાબર। જે તે વખતે ધારો કે અગાઉની સરકાર મોરારજી સાહેબને પણ નોટબંધી કરી હતી। બીજું આગળ વધીને કદાચ કહું તો મોદી સાહેબ હું બે એક સ્કૂલમાં ભણેલા, બચપણથી મોદી સાહેબ મારા પાસે ભણતા, હું એમને આગળ ભણતો વડનગરમાં। તો એ જીવ એ આ જાતનો હતો બચપણથી કે લોકો માટે કંઈક કરવું અને કુદરતે એમને ફેવર કરી એ મુખ્યમંત્રી બન્યા, એને આગળ વધીને પીએમ બન્યા અને હાલ એમનું પોતાનું લક્ષ્ય આ રહ્યું છે, બરાબર, કે આ એરિયાનો વિકાસ કરી શકે કારણ કે એમનો પોતાનો વિસ્તાર સારો મત વિસ્તાર વડનગર, બરાબર। એમાં ધારાસભ્ય તરીકે અમારા એક બેન 5 વર્ષથી કોંગ્રેસ હારી જતી હતી, કારણ કે જે ભાઈ અહીંયા જે બેઠેલા હતા ભાજપનો કોઈ ટીકા નહીં કરતો પણ એ બીજા કોઈને ઉગવા દેતા નહોતા, એટલે કોંગ્રેસના લેબલ પર એ બેન ભલા આવી પણ એક ગામડાની બેનને જે શક્તિ હતી એ શક્તિ બહાર લાવવા માટે, વિકાસના કામ કરવા માટે, જે પ્રવાહ હોય એ પ્રવાહમાં મિલવા માટે એમને પોતાનું રાજીનામું બલિદાન આપ્યું। ખેડૂત તરીકે તમારું શું માનવું છે? મોદી સરકારની 5 વર્ષની કામગીરીમાં ખેડૂતોને સપોર્ટ મળ્યો છે? ખેડૂતો સપોર્ટ મળ્યો છે ને, દરેકના ખાતામાં 6,500 રૂપિયા આપ્યા, 2,000 રૂપિયા આપ્યા અને હજી પણ કંઈક ભાવ બંધણી ઊંચી કરશે એવું લાગે છે। ખરીદી ચાલુ કરી ગામડે શહેરે ઘઉંના ભાવ વધ્યા। ખેડૂતો કહે છે સૌરાષ્ટ્રના ખેડૂતો પાક વીમો નથી મળતો, એમએસપી જે છે એ બહુ નીચી છે, ખેડૂતોને ભાવ નથી મળતા। એ વીમાની પણ પ્રશ્ન બરાબર છે, વીમો હોવા છતાં નથી મળ્યો એ બરાબર છે, પણ વીમો લીધો હોય પણ સરકારે પ્રયત્નો કર્યા છે કે વીમો મળવો જોઈએ।
તમારું શું કહેવું છે? મોદી સરકારના રાજમાં ખેડૂતોને પરેશાની થઈ છે? ના, મોદી સાહેબના રાજમાં ખેડૂતોને તો બહુ સારા પોષક ભાવે મળ્યા છે અને જે 60 વર્ષથી જે કામ નહોતું થયું એ કામ મોદી સાહેબને કરી બતાવ્યું. ખેડૂતોના હિતમાં જ બધા નિર્ણયો લેવામાં જ આવે છે. કયા નિર્ણયો ખેડૂતોના હિતમાં લીધા એવું તમને લાગ્યું? એક આ 2000 રૂપિયા હમણાં દરેકના ખાતામાં આપ્યા એમને, પોષક દરેકના ભાવે આપી દીધા છે. પછી ભ્રષ્ટાચાર એમને ઓછો કરી દીધો છે. અને ભાવની વાત કરીએ ત્યાં સુધી રાહુલ ગાંધી કહે છે કે 6000 રૂપિયા નાખીશું દરેકના ખાતામાં. એ અશક્ય બાબત કહે છે. અને જો એ રીતે આપવામાં આવશે ને તો જે લોકો જે મજૂરી કરનાર માણસો છે એ આળસુ બની જશે. પૈસા તો આપવા જોઈએ જ નહીં, પણ એને મજૂરી થાય, શ્રમ કરી પૈસા પેદા કરી શકે એવા યોજનાઓ આપવી જોઈએ. આવી યોજના આપી ના જોઈએ. તમને કેવું લાગે છે રાહુલનો આઈડિયા 72000નો? રાહુલભાઈ 72000 જે બોલ્યા છે, પણ પેપરમાં મેં એના વિશે સ્પષ્ટતા થોડી વાંચી તો જે માણસની આવક 6000 હશે તો અમે 6000 આપીશું, 4000 છે બાકીના 8000 આપીશું. હવે આવક નક્કી કરવા માટેનો ભ્રષ્ટાચાર કરવા માટેનો સીધો એક રસ્તો એમને ઉગાડ્યો મારા સમજ પ્રમાણે ખેડૂતોનો. બરાબર છે. એટલે રાહુલભાઈ અત્યાર સુધી જે બીજી 2-3 બાબતો જે આપણે દેશની જે વિદેશ નીતિ કહેવાય, મોદી સાહેબે જે વિદેશ નીતિ નક્કી કરી છે એમાં એમને એ વિદેશ નીતિના વિરુદ્ધ જે 2-3 પ્રચાર કર્યા, 2-3 કાશ્મીર વિશે, કે કાશ્મીર એ આપણા ભારતનું મુખ્ય એક અંગ છે. જો એ જતું રહે તો ભારતનું એક શીર જે માથું કહેવાય માથું જતું રહે. બરાબર છે. અને મોદીના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો એવું લાગે છે તમને? હા, મોદીના રાજમાં એક વસ્તુ કહું, ઓનલાઈન એટલો ઉપયોગ કરી એમને ભ્રષ્ટાચારને નાથવા માટે પૂરો પ્રયત્ન ચાલુ છે, કર્યો છે અને કરતા રહેવાના છે. ઓકે, મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો એવું તમને લાગે છે? ભ્રષ્ટાચાર ઓછો થયો જ છે. બરાબર. એટલે એ રીતે કે પહેલાના રાજમાં એમ કહેવાતું હતું કોંગ્રેસના રાજમાં કે સરકારી અધિકારીઓ જેને સરકારી બાબુઓ કહેવાય એ લોકોનું સાંભળતા જ નહોતા, પણ મોદી સરકારના રાજમાં હવે લાગે છે કે અધિકારીઓ સાંભળે છે. પણ એક કહેવત છે કે સર હો તોય સરદર્દ હોગા, માથું હોય તો માથાનો દુખાવો થાય. કોઈ માથું ઉતારી દેવાની, સ્ટોપિક કેનિશિન ખાઈએ તો મટી જાય. એ રીતે બધું સેટલમેન્ટ થતું જ હશે, કોઈ પ્રોબ્લેમ નહીં. તમને લાગે છે મોદી સરકારના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે? ભ્રષ્ટાચાર ઓછો એટલે કોંગ્રેસના સીએમ હતા એમને એમ કહ્યું કે હું કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો મોકલું છું અને લાભાર્થીને 15 પૈસા જ મળે છે. આજે એ વ્યવસ્થા તો ઓછી થઈ, ડાયરેક્ટ જે તેના ખાતામાં જમા થાય છે. એટલે વચમાં જે મધ્યસ્થી રીતે તો ટોટલી બંધ થઈ જશે. એટલે ભ્રષ્ટાચાર ઓછો છે. કામ ઓફિસોમાં કામ કરાવવા કદાચ લેટ થતા હશું, બરાબર, પણ ભ્રષ્ટાચાર તો ઓછો થયો છે હું માનું છું. પણ રાહુલ ગાંધી કહે છે કે રોજગારી સાફ કરી નાખી મોદી સરકારે, 2 કરોડ યુવાનોની રોજગારી સાફ કરી નાખી. કેવી રીતે સાફ કરી? એમને જ પ્રશ્ન પૂછો ને, એમનો શું જવાબ છે? કઈ રીતે સાફ કરી? રોજગારી તો વધે જાય છે. રોજગારી સરકારી તો જે જગ્યાઓ છે સરકારની અંદર એ તો વધવાની નથી. કોમ્પ્યુટરાઇઝ છે એટલે જગ્યાઓ તો ઘટવાની છે, સરકારમાં જગ્યાઓ ઘટવાની છે, વધવાની નથી. પણ એમને એનો વિકલ્પ તરીકે મોદી સાહેબે વિદેશોમાં જઈને બીજા ત્રીજા જઈ વિદેશોમાં ગયા, ત્યાંથી ઉદ્યોગો ભારતની અંદર આવી, ત્યાંથી ઉદ્યોગપતિઓ ભારતમાં આવી અને વધુમાં વધુ ભારતની અંદર ઉદ્યોગો સ્થપાય એવા એમના પ્રયત્નો છે. વિદેશોમાં કોઈ એ પ્રવાસો કરે છે, કોઈ ફરવા નથી જતા. એ પ્રવાસ એમને જે પ્રવાસ કર્યા છે એને ફળશ્રુતિ રૂપે અહીંયા ગુજરાતની અંદર આ ભારતની અંદર વધુમાં વધુ ઉદ્યોગો આવે અને ઉદ્યોગ થકે દરેકને રોજગારી મળે એવા એમના પ્રયત્નો છે. તો ફરી ચૂંટણી આવી છે, ફરી મોદી સરકાર પણ મત માંગવા નીકળી છે, વિપક્ષો પણ મત માંગવા નીકળ્યા છે. શું લાગે છે? ભાજપની સરકાર આવશે જ 100%. કેન્દ્ર સરકારમાં તો 100% આવી જશે. અને હવે ઊંઝા અમારા ભાજપની ઊંઝા મત વિભાગમાં જે પેટા ચૂંટણી છે એમાં આશાબેન જીતશે કમ્પ્લીટલી. શું કેવું છે તમારું? હવે શું લાગે છે? હવે ચૂંટણી આવી રહી છે, ચૂંટણી આવી છે, બરાબર, પણ જે રિઝલ્ટ લેવા માગે છે પ્રજા, બરાબર, એ આશાબેન અહીંયા આશાબેન ટિકિટ મળશે ને આશાબેન 1000% જીતશે. અને આ સમગ્ર ગ્રામજનો અને શહેરીજનો પણ એમની સાથે જ છે. એ ખરેખર ગ્રામજનોને શહેરીજનોને બિરદાવવા લાયક છે, કેમ કે આશાબેનની જે આશા છે એ આશા ગ્રામજનો પ્રજાજનો સફળ બનાવશે. અને મોદી સરકાર તો છે જ ઉપર છે, તો એ ઉપરની વાત છે. પણ હવે ચૂંટણીમાં શું થશે? હવે શું લાગે છે? જે થવાનું છે એ થવાનું છે, પ્રજા બતાવે છે આખું. તમને શું લાગે છે? લોકશાહીનું પર્વ ફરી આવ્યું છે, ચૂંટણી ફરી આવી છે. આ પર્વમાં કેન્દ્રમાં આ સાલે તો મોદી સરકાર જ આવવાની છે બહુમતીથી. અમારી પેટા ચૂંટણીની જો વાત કરીએ તો મેં તમને અગાઉ હાલ જે કહ્યું એ પ્રમાણે કે છેલ્લા 5 વર્ષથી આ એરિયામાં કોંગ્રેસ જીતતી નથી, પણ જે ભાઈ શાસક તરીકે બેઠેલા હતા, ભલે ભાજપના હતા, પણ એમને જાણે ઘર છોડવું નહોતું. એટલે લોકોની ભાવના સમજીને કોંગ્રેસને જીતાડી. ન કે આ એરિયા કાયમ માટે ભાજપનો એરિયા છે અને અહીંયા ભાજપ જ ચૂંટાશે. તો હવે ચૂંટણીમાં શું લાગે છે? લોકસભાની ચૂંટણીમાં
લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે નક્કી જ છે, પણ અહીંની ઊંઝા મત વિસ્તારમાં પેટા ચૂંટણીમાં આશાબેન એક PhD ડૉક્ટર છે. ધારાસભ્યમાં જે કંઈ 182 ચૂંટાય છે એમાં એ શ્રેષ્ઠ શિક્ષણકારક છે, અને એ અહીંયા આવશે તો એ અહીંયા કોલેજ પણ એમના અમારી સાયન્સ કોલેજ પણ થવાની છે. એ રાજીનામું આપી ભાજપમાં આવ્યા પછી એમને 200-250 કરોડના કામ લાવ્યા, એમાં કોલેજ લાવ્યા, એમાં જે પુલ ઓવરબ્રિજ લાવ્યા. એટલે આશાબેન બહુ સક્રિય સભ્ય છે અને ચોક્કસ વિકાસ કરશે બનાને. શું લાગે છે લોકસભાની ચૂંટણીમાં? લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તો 26 સીટો જ આવશે, અને અહીંયા પેટા ચૂંટણીમાં અમારે આશાબેન બહુમતી જંગીથી બહુમતી જીતીને આવશે 100% એમ. તો પાટણ ઊંઝા રોડ પરથી ખેડૂતોનો મૂડ. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ ABP અસ્મિતા.